પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા છે, જેમાં મહાવીર સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે। સોસાયટીના બંગલોઝમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ભરાતા જ ઘરોમાં લાઇટ ગુલ થઈ છે। પૂર્ણા નદીના પાણીમાં વાહનો પણ ડૂબ્યા હોવાની હાલમાં વાત સામે આવી રહી છે। નવસારીના પોશ વિસ્તારોની અંદર પણ આ હાલત હાલમાં જોવામાં આવી રહી છે। અનેક બંગલોઝની અંદર પાણી ઘૂસી જવાની ખબર હાલમાં સામે આવી રહી છે। નવસારીની પૂર્ણા નદી એ હવે તારાજી સર્જી છે। ખાસ કરીને શહેરના જે નીચાણવાળા વિસ્તારો સહિતના અન્ય વિસ્તારોમાં પણ જે પૂર્ણાના પાણી જે છે જળસ્તર સતત વધી રહ્યું છે અને આ જે પાણી છે એ શહેરમાં પ્રવેશતા આ શહેરની જે મહાવીર સોસાયટી છે, મહાવીર સોસાયટીમાં પાણી ભરાયા છે। જે શાળાના વિદ્યાર્થીઓ જે છે એ બહાર રહી ગયા હતા, એમને એમના ઘરના એપાર્ટમેન્ટ સુધી પહોંચાડવા માટે ફાયરની ટીમ કામે લાગી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે વાહનો છે, વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। ઘૂંટણથી ઉપર સુધી આ પાણી જે છે એ સોસાયટીમાં ભરાયું છે અને સોસાયટીના જે લોકો છે એ આ પાણીના કારણે પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે। નીચેના જે ઘરોમાં જે લોકો હતા એમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। આ બોટ દ્વારા જે વિદ્યાર્થીનીઓ જે છે, કોલેજની વિદ્યાર્થીનીઓ એ જે બહાર રહી ગઈ હતી એમને એમના ઘર સુધી પહોંચાડવાની જે છે એ પ્રક્રિયા ફાયર દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ આ જ વિસ્તારમાં જે શ્રમિક જે વિસ્તાર છે ત્યાંના જે લોકો ફસાયા છે એમને પણ બહાર કાઢવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ જે એપાર્ટમેન્ટ છે એ એપાર્ટમેન્ટનું નીચેનો જે ભાગ છે એમાં પાણી ભરાઈ ગયું છે અને જો મહત્વની વાત કરવામાં આવે તો આ જે પાણી છે એ સતત વધી રહ્યા છે અને આ જે એપાર્ટમેન્ટમાં જે નીચે રહેતા જે લોકો છે એમને સુરક્ષિત જે છે એ બહાર કાઢવામાં આવે છે। ક્યાંક તો એ લોકો પોતાના કોઈક સંબંધીને ત્યાં પહોંચ્યા છે અથવા તો નજીકના જે આશ્રય સ્થાનો છે ત્યાં આગળ પહોંચી ગયા છે, જેથી જે આ સ્થિતિનું નિર્માણ થયું છે, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। આ જે ખાસ કરીને આ જે સોસાયટી છે, સોસાયટી મહાવીર સોસાયટી છે, જૈન સમાજના મોટા ભાગના ઘરો અહીં છે, એટલે કહી શકાય કે આ એક પોશ વિસ્તારની સોસાયટી છે અને અહીં જે આ ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલી વધી છે। લોકો જે છે એ અહીંથી સુરક્ષિત બહાર નીકળ્યા છે, ઘણા જે ફસાયા છે એમને પણ બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અત્યારે જે આ પરિસ્થિતિ બની છે ઉપરવાસમાં ગતરોજ જે પાણી જે વરસાદ વધારે પડ્યો હતો એના કારણે પૂર્ણાનું જે જળસ્તર છે એ સતત વધી રહ્યું છે અને આ જળસ્તર વધવાને કારણે આ સોસાયટી જે છે, આ પોશ વિસ્તારની આ જે સોસાયટી છે એમાં પાણી ભરાવાને કારણે લોકોની મુશ્કેલી વધી છે। ખાસ કરીને આ પોશ વિસ્તારની સોસાયટીમાં પણ કેડસમાથી વધારે પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પાછળ જે શ્રમિક વિસ્તારના જે લોકો છે એમના નાના ઘરો છે એ ઘરો સમગ્ર ડૂબી જવા ગયા છે, ફક્ત પતરાનો ભાગ રહ્યો છે। ત્યારે આ પૂર્ણા જે છે આ સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી રહી છે અને લોકોની જે છે મુશ્કેલી વધી રહી છે। ઇતિહાસમાં કહી શકાય કે આટલું પાણી પહેલી વાર આટલું આવ્યું હોય એવી લોકોની વાત છે। ત્યારે જે પૂર્ણા રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે અને જે લોકોના ઘરોમાં પાણી ભરાતા 2500થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે અને જે લોકો છે એ હવે આ પાણી ઉતરે એની રાહ જોઈ રહ્યા છે અને મેઘરાજાને પણ ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। નવસારીની મહાવીર સોસાયટીમાં પૂર્ણાના પાણી ફરી વળ્યા છે, ત્યારે આ પોશ વિસ્તારની આ સોસાયટીમાં મહત્વની વાત કરીએ તો જૈન સમાજના લોકો વધુ રહે છે, ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સ્થાનિકો જોડાયા છે। જી, આપનું નામ? નિકિતા। ક્યારથી પાણી ભરાયા છે? 8:30 વાગ્યાથી 8, 8:30 જેવા। શું સ્થિતિ છે અત્યારે? પાવર છે કે શું? હા, પાવર તો નહીં મળે, પાવર નથી ને પાણી આખું ભરાઈ ગયેલું છે, વધતું બી છે પાણી, લોકોને ઘરમાં બી જાવે છે પાણી, એટલે પ્રોબ્લેમ તો છે બહુ। અહીંયા જે રેગ્યુલર જે ભોજનની ને એની જે વ્યવસ્થા છે એ કંઈક પહોંચ્યું છે ખરું? ભોજન તો છે બધાને ઘરે, એટલે આ પ્રોબ્લેમ નહીં આવે ભોજનની તો। અમુક ઘર નીચે છે ને આ લોકોને પ્રોબ્લેમ છે, બાકી બધાને પ્રોબ્લેમ નહીં મળે। હવે વધશે તો પ્રોબ્લેમ આવશે, તો પાણી જો વધશે તો પ્રોબ્લેમ આવશે એ વાત છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ વિસ્તારમાં જે છે એ કેડસમાં પાણી થઈ ગયા છે અને હજુ સતત પાણી વધી રહ્યા છે, ત્યારે લોકોની ચિંતા વધી છે
કે આ પાણી ક્યારે ઉતરશે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.